હાલો 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 હેલો યુટ્યુબ ફેમિલી, આજે અમે પોલીસ લાઇનની અંદર આવી ચૂક્યા છીએ. અમે પોલીસ લાઇનમાં જ રહીએ છીએ. તો અહીંના ફ્રેન્ડ સર્કલ છે એનું આપણે ઇન્ટરવ્યૂ લઈશું. ઇન્ટરવ્યૂ લઈ એમાં જસુભાઈ છે, સુનિલભાઈ છે, એનું ઇન્ટરવ્યૂ લઈશું અને એમને થોડા ઘણા પ્રશ્નો પૂછશું. તો આપણે જઈએ ફ્રેન્ડ સર્કલમાં. હેલો મિત્રો, અમે અત્યારે લાઈનની અંદર આવી ચૂક્યા છીએ. અહીંયા જસુભાઈ, સુનિલભાઈ અને માનસિંહભાઈ છે એ અહીંયા બેઠા છે. તો આપણે એનું ઇન્ટરવ્યૂ લઈશું અને એના અનુભવ વિશે આપણે માહિતગાર થઈશું. તો આપણે પૂછીએ જસુભાઈને. તો સુનિલભાઈ પહેલા એને સવાલ પૂછશે, ત્યારબાદ માનસિંહભાઈ પણ પૂછશે. આપણે માનસિંહભાઈને આપીએ. આપની સાથે લાઈનના જસુભાઈ આપણી જસુભાઈ, તમને કેવું લાગે સંજયભાઈના બ્લોગમાં? સંજયભાઈની બ્લોગની અંદર જેમ કે સંજયભાઈ, સુનિલભાઈ અને જસુભાઈ અને એમના છોકરા છે. તો જસુભાઈ, શું કહેવા માંગો તમે આપણે સંજયભાઈના બ્લોગ વિશે? મિત્રો, આ પહેલી વખત જ બ્લોગ બનાવી રહ્યા છે એટલે થોડી ઘણી થાય, પણ આ સવાલો છે એ સરસ મજાના છે, મજા આવશે. તો આપણે જસુભાઈને ઇન્ટરવ્યુ લઈએ. સવાલો ફક્ત આપણા ખાલી ફોન માટે છે, ખાસ એવું કંઈ નથી. આપણે થોડી એવી નાની અમથી વાત કરીએ જસુભાઈ જોડે, બધાને મજા આવે. જસુભાઈ, કેવું લાગે આપણે સંજયભાઈના બ્લોગ તમે જો? સંજયભાઈના બ્લોગ જોયા પછી ઘણા બધા સંતોષકારક રીતે આપણને એમાંથી ઘણું બધું જાણવા મળે છે. પ્લસમાં એની મતલબ જે છે બનાવવાની રીત છે તે ખૂબ સારી છે અને લોકોને સ્પર્શે તેવી છે અને લોકોના જીવનની અંદર પણ કંઈક ઘટતી વાતો છે એ પૂરી કરે છે. એટલા માટે સંજયભાઈની કામગીરી બહુ સરસ છે અને ખૂબ સોમનાથ દાદા એમને આગળ વધારે એ આપણે એમને અભિનંદન પાઠવીએ છીએ. જસુભાઈ જેવા કે આપણે એક તો મોટા ભાઈ કહીએ તો પણ ઠીક અને વડીલ કહીએ તો પણ ઠીક, બરોબર? જસુભાઈ એટલે આપણે રોજ સંજયભાઈના વિડીયો જોતા જ હોઈએ છીએ. કંઈક ને કંઈક આનંદની અનુભૂતિ થતી હોય આપણે. દરેક કામના તમે સ્ટ્રેસમાં હોય ને તમે થોડી થોડી વાત ખોલીને જોતા જ હોઈએ આપણે બધા. કેમ કહું જસુભાઈ? સંજયભાઈના વિડીયો જોયા પછી આપણને ઘણી વખત આપણે માનસિક રીતે પણ થકેલા હોય છે, છતાં પણ તેની અંદરથી એવું બધું મળે છે કે આપણને થોડુંક મનોરંજન મળે છે અને મનોરંજનની સાથે સાથે મનોમંથન પણ થાય છે. એટલા માટે સંજયભાઈની ખૂબ વિડીયો બનાવવાની જે રીત છે તે ખૂબ સરસ છે અને આવી રીતના વધુમાં વધુ વિડીયો બનાવે અને વધુ શેર કરે તેવી અપેક્ષા રાખીએ. થેન્ક યુ જસુભાઈ. તમે તો જોઉં છો કે રોજ? અમે જોઈએ છીએ અને અમને એમાં ઘણું બધું જાણવા મળ્યું છે. ધાર્મિક સ્થળો ઉપર પણ તેમના વિડીયો છે તે ઘણા બધા વાયરલ થયેલા છે અને તેનાથી પણ આપણને ઘણું બધું જોવા મળ્યું છે. કારણ કે આપણે ક્યારેક અમુક ધર્મસ્થળ છે તે આપણે ક્યારેય ગયા પણ ન હોય, પરંતુ વિડીયોના માધ્યમથી આવી રીતના દેવી દેવતાઓ છે તેના દર્શન થાય છે અને તે સંજયભાઈ છે તે ખૂબ સરસ મજાનું તેનું પેલું છે તે બનાવે છે. જસુભાઈની આ વાત 100% સાચી છે મિત્રો. એમના વિડીયોથી આપણે ખ્યાલ આવે કે કયા સ્થળે કઈ જગ્યાએ શું જોવાલાયક છે એ અવારનવાર બતાવતા પડે છે સંજયભાઈ. સંજયભાઈ, અમે વ્લોગ ચાલુ કર્યા, બરોબર? શું વિચાર્યું હતું કે તમારે જ્યારે વ્લોગ મેં બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં એક જ વિચાર્યું હતું કે દરેક લોકોને આનંદ મળે, કારણ કે અત્યારે કંઈક ને કંઈક રીતે માણસ છે એ સાંસારિક રીતે દુઃખી હોય છે, પણ વ્લોગ જોઈને તે હાસ્યસભર વ્લોગ જોઈને એ પોતાનું દુઃખ છે એ દૂર કરે છે અને કંઈક આગળ વધવાનું કંઈક એને પ્રોત્સાહન મળે છે. એટલા માટે વ્લોગ છે એ મેં શરૂ કર્યા હતા. વ્લોગિંગમાં તો એવું છે કે
વધુમાં વધુ હાસ્યસભર બ્લોગ બને અને વધુમાં વધુ અમારા સબસ્ક્રાઈબર છે એ વધે એવું બ્લોગની અંદર અમે વધુમાં વધુ દર્શાવશું કે જેથી અમારા સબસ્ક્રાઈબર છે એ વધે. અમારા સબસ્ક્રાઈબરને આગળ વધવાના બદલે કંઈક તમે આ જિલ્લામાં છો, કંઈક નવું છે, ઘણી એવી જગ્યાએ છે કે તમે ખુદ જો અને તમારા દ્વારા એ લોકો તો જોઈ શકે. બરોબર? પછી આપણી આ એક રહેવાની વ્યવસ્થા છે, ત્યાં રહીએ છીએ બધા ફરી ફરી સરસ છે. એ ભાઈ પણ છે પણ જતુભાઈ એને આપણે ખૂબ ફરી થઈ ભાઈ સંજયભાઈ દ્વારા આપણે ઘણું બધું જાણવા મળે છે અને એના મનોરંજન ચેનલ છે જે કોમેડી વિડીયો બનાવે છે એના તકે તો ઘણો આનંદ થાય છે. અને સુનિલભાઈ પણ આપણી સાથે જ છીએ. સુનિલભાઈ શું કહેશો તમે સંજયભાઈના વિડીયો વિશે? સુનિલભાઈ હા ભાઈ પરિચિત ને આપણા લાઈનના બાળકો છે પરિચિત છે. हेलो मित्रों, ये प्रिंसिपल है वाला, ये शायद खतरे है, ये फूल है वो भाई इसके पीछे जोड़ है. સુનિલભાઈ જે શર્મા છે થોડાક, જેના કારણે એ બ્લોગમાં આવી શક્યા નહીં. તો આપણે ફરી વખત જ્યારે બ્લોગ બનાવશું ત્યારે એને લેશું. સુનિલભાઈ છે એ અત્યારે દૂર છે, તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે સુનિલભાઈ સુનિલભાઈ સબસ્ક્રાઇબ નું તો કહી દો. સબસ્ક્રાઇબ નું તો કેવો મારું સબસ્ક્રાઇબ કરો. ભાગી ગયા.